નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ધ્રાંગધ્રા તાલુકા પંચાયત ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની બિનહરીફ વરણી થઈ હતી, જેમાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે માયાબા ઝાલા, ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ જાદવ તથા કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ પટેલની બિનહરીફ વરણી થઈ છે। પ્રદેશ ભાજપ દ્વારા તમામ હોદ્દેદારોની વરણી કરતા તાલુકા પંચાયત ખાતે વિધિવત રીતે પોતાનો પદગ્રહણ સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઈ.કે. જાડેજા, ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા, દેવપલસિંહ ઝાલા, કુલદીપસિંહ ઝાલા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા। આ તકે નવનિયુક્ત પ્રમુખ માયાબા ઝાલા દ્વારા સ્ત્રી સશક્તિકરણ પર ભાર મૂકી ધ્રાંગધ્રા તાલુકાના તમામ 65 ગામોને આગામી સમયમાં વિકાસશીલ બનાવવા હંમેશા પ્રયત્નશીલ રહેવા માટે આહવાન કર્યું હતું। આજે પ્રમુખ તરીકે મારી વરણી કરવામાં આવી છે। માયાબા દેવેન્દ્રસિંહ ઝાલા, ઉપપ્રમુખ તરીકે શક્તિસિંહ જાદવ, કારોબારી ચેરમેન તરીકે વિપુલભાઈ પારેરિયાની વરણી કરવામાં આવી છે। આગામી દિવસોમાં 64 ગામનો વિકાસ થાય તેવા અમારા પ્રયત્નો રહેશે। રમતગમત ક્ષેત્રે, શિક્ષણ ક્ષેત્રે આ તાલુકાની જનતા આગળ વધે એવા અમારા પ્રયત્નો રહેશે અને છેવાડાના તમામ તાલુકાના લોકો જે તાલુકા પંચાયત આવશે તેના તાત્કાલિક કામ કરવામાં આવશે। એ અમે બીજી વાર ધક્કો નહીં થવા દઈ અને ખાસ મારા તાલુકાની જનતા અને મારી વાલી બહેનો જે ખાસ કરીને તાલુકાનું નામ રોશન કરે, શિક્ષણ ક્ષેત્રે અને રમતગમત ક્ષેત્રે અમારા હરેક પ્રયત્ન રહેશે। અને હા, કાલની મિટિંગમાં પણ મને ભાર મૂકવાનું સ્ત્રી સશક્તિકરણ જે આગળ જે 50